ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર મધ્યસ્થ ટોપિકની કાલે શરૂઆત કરી હતી. મધ્યસ્થ ટોપિકમાં બે દાખલા જોઈ લીધા. અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ જોયો, એના બે દાખલા. વર્ગીકૃતમાં વર્ગ ન હોય તેવી માહિતીનો મધ્યસ્થ જોયો, એનો એક દાખલો. અને વર્ગ આપેલા હોય તેવી વર્ગીકૃત માહિતીના મધ્યસ્થના બે દાખલા. એટલે 5 દાખલા આપણે જોયા હતા. બરાબર, દાખલા તમને સહેલા જ લાગ્યા હશે મધ્યસ્થના. ઓકે, સૂત્ર આવડવું જોઈએ. કોઠો બનાવવામાં તો કંઈ છે નહીં, CF નું ખાનું ખાલી બનાવવાનું આવે, સરવાળો કરતા જવાનું એટલે આખું ખાનું આરામથી બની જાય. ડેટા તૈયાર કરતા બી તમને શીખવાડી દીધું છે. સૂત્રમાં કિંમત તો બધાને મૂકતા આવડતી જ હશે, સાદુરૂપ આપતા બી આવડવું જોઈએ. બસ ખાલી આટલું હોય મધ્યસ્થના દાખલામાં. બરાબર, એક વખત આપણે સૂત્ર યાદ કરી લઈએ. અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ જો n અયુગ્મ હોય તો મધ્યસ્થ m બરાબર n+1/2 મું અવલોકન, ને જો n યુગ્મ હોય તો મધ્યસ્થ m બરાબર n/2 મું અવલોકન પ્લસ n/2 + 1 મું અવલોકન આખાના છેદમાં 2. એના પછી જો માહિતીમાં વર્ગીકૃત હોય પણ વર્ગ ન હોય તો પણ તમારે આ જ બે સૂત્ર મધ્યસ્થ શોધવા માટે વાપરવાના છે, યાદ છે ને. અને જો વર્ગવાળી વર્ગીકૃત માહિતી હોય તો મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે m બરાબર l પ્લસ n/2 - CF ના છેદમાં f ગુણ્યા h. બરાબર, આ કોણ છે, કોણ હતું આ? ઓકે, ચાલો ભાઈ, આ જે સૂત્ર આપણે જોયું તેમાં બધી વસ્તુનો પણ મતલબ યાદ રાખવાનો. L એટલે મધ્યસ્થ વર્ગની અધઃસીમા, એના પછી f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, h એટલે વર્ગ લંબાઈ. મધ્યસ્થ વર્ગની ઓળખાણ કરવા માટે જે પેલો કુલ આવૃત્તિ n હોય ને તેનું અડધું કરવાનું. n/2 નો જે જવાબ હોય તે CF માં શોધવાનો. બેઠો જવાબ તો મોટે ભાગે નહીં મળે, તો n/2 નો જે બી જવાબ હોય તેના કરતા મોટી ને નજીકની સંખ્યા CF માં શોધવાની. અને જે પણ સંખ્યા આવે તે ખાનું હાઇલાઇટ આપવાનું, એટલે તેમાં તમને મધ્યસ્થ વર્ગ મળી જાય, આવૃત્તિ f મળી જાય, ને CF એક ઉપરનું લેવાનું. યાદ આવે છે આ બધું જયેશ, આપણે કાલે ભણેલા હે ને. ચાલો, એના પછી પ્રશ્ન 5 આવ્યા છીએ આપણે. પ્રશ્ન 1 થઈ ગયો, 4 થઈ ગયો, હવે 5, 2 અને 3 પછી આવશે. ચલો, પ્રશ્ન 5 ને સમજજો. નીચેનું કોષ્ટક 400 નિયોન ગોરાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે. 400 નિયોન ગોરા, આયુષ્ય છે કલાકમાં, હા કલાકમાં, ખબર નહીં કેમ કલોકા થઈ ગયેલું છે. ગોરાની સંખ્યા 1500 થી 2000 કલાકનું આયુષ્ય ધરાવતા કેટલા ગોરાઓ છે? 14. સમજી જશો ને આખી માહિતી. ગોરાના આયુષ્યનો મધ્યસ્થ શોધો. ચાલો હેતરાજ, સૌથી પહેલા આપણે જોવાનું કે રકમમાં જે માહિતી આપી છે તે કેવી છે, સતત કે અસતત. તો આ માહિતી જોઈને જ ખબર પડે છે કે આ સતત છે, હે ને. ચાલો, સતત માહિતી છે. પહેલા બે ખાના બેઠા, આવૃત્તિને દર્શાવીશું f વડે. એના પછીનું ખાનું આવશે સંચય આવૃત્તિ CF નું. હેરી, આવડે છે ને સંચય આવૃત્તિનું ખાનું બનાવતા? સંચય આવૃત્તિ CF જોજે જયેશ, આ 14 બેઠા. હવે આ બેનો સરવાળો કરવાનો, 56 ને 14, 70 ને 60, કેટલું થાય? 6, 8 ને 3 11, 216, 216 ને 74, 290, 290 ને 62, 252, 252 ને 48, 352, 352, 352 ને 48, 400. એટલે આ આખો સરવાળો બી 400 જ થાય, હે ને રકમમાં આપેલું જ હતું 400, n બરાબર 400. ચાલો, હવે ડેટા તૈયાર કરવાના છે. હેતવી જોજે, સૌથી પહેલા આ જે n આવ્યો તે લખો કે અહીં n બરાબર 400 આવ્યા. એના પછી તરત જ n/2 કરવાનું, 400 ના અડધા કરો 200. એના પછી આ 200 જે છે તેને CF ના ખાનામાં શોધવાનું. 200 બેઠા નથી મળવાના, તો 200 થી મોટી ને નજીકની સંખ્યા લેજે જયેશ. 200 થી મોટા ને નજીકના 216. ઓકે, તો આ 216 વાળું જે આખું ખાનું છે તેને હાઇલાઇટ આપી દો. તો આ છે મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ કયો છે હેરી? 3000 થી 3500. એટલે આપણા દાખલાનો જવાબ બી 3000 ને 3500 ની વચ્ચે છે. એના પછી આ 3000 શું છે મધ્યસ્થ વર્ગની
અઢહ સીમા એલ, એલ બરાબર 3000, એના પછી આગળ એફ બરાબર 86, સીએફ બરાબર એક ઉપર વાળું 130, એના પછી વર્ગ લંબાઈ એચ બાદબાકી કરજો 500. ચાલો ભાઈ હવે સૂત્ર મૂકી દેવાનું છે. મધ્યસ્થનું સૂત્ર એમ બરાબર એલ પ્લસ એન બાય 2 માઇનસ સીએફ ના છેદમાં એફ ગુણ્યા એચ. માટે એમ બરાબર એલ 3000 પ્લસ એન બાય 2, એન બાય 2 છે અહીંયા 200 માઇનસ સીએફ, સીએફ છે અહીંયા 130 ના છેદમાં એફ, એફ છે 86 ને ગુણ્યા એચ, એચ છે 500. જગ્યા બહુ ઓછી પડતી છે ભાઈ. ચાલો સાદું રૂપ કોઈનો ભાગ ચાલે છે તો હા 500 નો ને 86 નો બે ભાગ ચાલે પણ નથી ચલાવવો. બિચારું 500 છે ને તેની પથારી ફરી જશે. બહુ સારું દેખાય છે આ 500 ના બે મીંડા, એને એમ જ રવા દઉં. એમ બરાબર આ 3000 બેઠા વત્તા ચાલો હવે આ બાદબાકી 200 માંથી 130 જાય તો 70 ના છેદમાં 86 બેઠા ને આ 500 બેઠા જ રવા દેજો. હવે એક કામ કરો 70 ને 86 નો ભાગ ચલાવી દો, બે ચાલી જશે. આ 35 દુ 70 ને આ 2 ચોક 8 ને 2 ટાલી છો એટલે 43. હવે 43 નો ચાલે કે ભાગ? 43 નો કોઈ ભાગ નહીં ચાલે, 43 તો અવિભાજ્ય છે. ચાલો હવે આ ગુણાકાર કરવાનો છે 35 ગુણ્યા 500, 35 50, ચાલો એ મોરે મોરે થઈ જાય. 5 50 25 વધી 2, 5 તાલી 15 ને 2 17 ને આ બે મીંડાને 175 ની પાછળ લગાવો ને છેદમાં કેટલા છે 43. ચાલો આ ચાલુ કરી દેજો. એમ બરાબર 3000 વત્તા ચાલો ભાગાકાર 17 500 ભાગ્યા 43, ઝડપથી કરી નાખો. દરેક જણે કરવાનું છે અને યાદ રાખજો ભૂલતા નહીં 3 દશાંશ સ્થળ સુધી ભાગાકાર કરવાનો છે. 3 દશાંશ સ્થળ, 3 રોહિણી. 17 500 ભાગ્યા 43, 3 દશાંશ સ્થળ સુધી ભાગાકાર. ચાલો ઝડપથી 3 દશાંશ સ્થળ સુધી ભાગાકાર કરી નાખો. આ વંશિકા ભાગાકાર કરવાની એક્ટિંગ કરે છે. બતાવ હાથ લે તો. બસ હવે આગળ તો કરો ભાગાકાર. કેવી ખતરનાક એક્ટિંગ કરો છો. આટલું તો મેં બી કરી નાખ્યું છે, હવે આગળ કરો. 43 નો ઘરિયો બનાવવાનો આવી રીતના ગુણાકાર કરી કરીને. જો વંશિકા 43 નો ઘરિયો 4 ચોક 16, ચારે ભાગ ચાલે, 4 તાલી 12, 4 ચોક 16 ને 1 17, જો ચારે ભાગ ચાલે 172 આવે એટલે અહીંયા 4 મૂકવાના ને અહીંયા 172. હવે આ બાદબાકી કરવાની, 5 માંથી 2 જાય તો 3 ને 17 માંથી 17 જાય તો 0. હવે આ મીંડું નીચે ઉતારે એટલે 30. આ 30 નો ભાગ ચલાવ 43 ચલાવ ચલાવ. નહીં ચાલે, બરાબર છે. હું નામ હતું રાજવી. 30 નો 43 ભાગ નહીં ચાલે, ભાગ નહીં ચાલે એનું 0 ને પછી આ નીચેની સંખ્યા આગળની સંખ્યા નીચે ઉતારી 300. 300 નો 43 ભાગ ચલાવવાનો એટલે ઘડિયો બનાવવાનો. આશરે 43 ગુણ્યા 6, 43 ગુણ્યા 8 એમ ચેક કરવું પડે. બરાબર 43 લાગે 7 ચાલી જાય. 7 તાલી 21, 7 ચોક 28, 29 ને અલા જરાક એક વધી ગયો એટલે 6 એ 100% ચાલવાનો. 6 તાલી 18, 6 ચોક 24 ને 1 25, 258. કેટલું હેલું ભાગાકાર છે જુઓ નીલ. 10 માંથી 8 જાય તો 2, 9 માંથી 5 જાય તો 4, 42. હવે અહીંયા દશાંશ સ્થળની મદદથી આગળ વધો. 420 9 9 તાલી 27, 9 ચોક 36 ને 2 38, 387. 10 માંથી 7 જાય તો 3, 41 માંથી 38 જાય તો 3, પાછું મીંડું નીચે 330. કેટલાય કોને 330 લખાયું? એ ભાઈ સાચું જ છેલા, બરાબર છે 330 આવે. હવે 430, 43 દાન 430, એ રીતના 10 ભાગ ચલાવું મેં. ચાલો શું કઈ
તને નથી આવડતો ભાગાકાર? હું વાત કરે રિયા. હા ચાલો, આ કેટલા ચાલે? 330, 43 સતામ ને આર્યો 43 સતામ 301 અહીંયા જ બેઠેલો હતો. બોલો 10 માંથી 1 જાય તો 9, આ 3 ની ઉપર 2 29. હજી 1 મિનિટ નીચે ઉતાર દેવ. 290 6 કે 7? 7 તાલી 21, 7 ચોક 28, એ 7 અહીંયા હતો જ. હું ને પાછો ગુણાકાર કરાવ્યો 6 એ ચાલો 6 જે હોય તે છોડો. ચાલો આ છગન ને કાઢી નાખો. 406 પોઈન્ટ. ચાલો ભાઈ 97 લખો કે 98? રાઉન્ડ ફિગર 98. ચાલો સરવારો નિધિ સરવારો કર. 3406.98. ભૂલતા નહીં. હે ભવસાર અહીંયા જો તો ભૂલી ગઈ. કઈ કલોકા આટલા કલાક 3406.98. ખ્યાલ આવશે બધાને? આવડી જાય? જો કઈ નથી, આ ભાગાકારમાં તમે ઢીલા પડતા છો. ખાલી 5-7 જણ જ ભાગાકાર હાચવી રહ્યા છે. બાકીના બીજા 4-5 એવા બી છે કે જે ધીમે ધીમે કરતા હાચવી લે છે. બાકી બધા ભાગાકારમાં ડૂબી રહ્યા છે. બરાબર. તું ની પાઠક, આ હેરીને શું થતું છે? ચાલો આગળ વધીએ. પ્રશ્ન 6. સ્થાનિક ટેલિફોનની યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મેળવ્યું હતું. અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ અટક ટેલિફોનની ડિરેક્ટરીમાં જે બી નામ લખ્યા એ લોકોની અટક લીધી. ફોર એક્ઝામ્પલ એક અટક આવી ભવસાર. શું આવે સ્પેલિંગ? BHAVSAR. કેટલા અક્ષર થયા? 7. તો 7 અક્ષર એટલે આર્ય આ વર્ગમાં છે. આ 40 અટકમાં એક અટક તારી છે ભવસાર. સમજી ગયા? પછી બીજી કઈ છે? જાદવ. JADAV. તો એટલે અમે તો નીચે એચ લખતા જ નથી. હવે તાર નીચે ગઈને હુધારો કરાવજે. જે એ બોર્ડમાં જાદવ થઈ ગયો. જાદવ નો જાદવ. JADHAV. 6 અક્ષર એટલે જાદવ. તું આમાં છે તારી અટક. સમજી ગયા બધા? બીજા કોઈની અટક જોઈતી છે? જોવો એક અટક કેટલી મોટી, 16 થી 19 મૂળાક્ષર વાળી અટક. 4 અટક છે એવી છે કે જેમાં 16 કરતા બી વધારે મૂળાક્ષર. એ કઈ અટક હશે? છે કોઈ પાસે એવી મોટી અટક? નથી. ચાલો છોડો તો પછી એવી અટક બનાવતા નહીં તમે. ગમે તેવી અટક બનાવી દેહો. અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ શોધો. ભૂષણ, એ ભૂષણ મધ્યસ્થ શોધવાનો છે. એના પછી રિયા અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યક પણ શોધો. અને હવે આટલું હોય તો બહુલક બી શોધી જ કરો એમ કહે છે. બરાબર. ચાલો ભાઈ હું તો ખાલી એક વસ્તુ શોધવામાં મદદ કરીશ, મધ્યસ્થ. બરાબર. હેતરાજ સૌથી પહેલા જોઈ લેવાનું કે આપેલી માહિતી કેવી છે? સતત. ચાલો પહેલા 2 ખાના બેઠા. આવૃત્તિને દર્શાવાય F વડે. એના પછીનું ખાનું સંચય આવૃત્તિ CF. ચાલો સંચય આવૃત્તિ CF નું ખાનું બહુ આરામથી બની જશે. આ છગન બેઠો. 30 ને 6, 36 ને 40, 76 ને 16, 92 ને 4 ને 4 અને 100 કીધેલી ને રકમમાં 100 અટક. n બરાબર 100. ચાલો ડેટા અહીં n બરાબર કેટલા છે? 100. અડધા કરી દો. n/2 100 ના અડધા 50. ચાલો જયેશ ને બોલવા દેજો. જયેશ 50 કરતા મોટી ને નજીકની સંખ્યામાં શોધીને આપ. 50 થી મોટી ને નજીક 76. પરફેક્ટ જવાબ. તો આ 76 વાળા આખા ખાડાને હાઈલાઈટ આપી દો. આ 7 થી 10 મધ્યસ્થ વર્ગ. 7 થી 10 જેની અંદર આપણા દાખલાનો જવાબ છે. અઢહસીમાં L કેટલી? એના પછી F 40. CF કોઈક ઉપરનું CF. ચાલ વંશિકાને બોલવા દેજો. H. રૂનાલી H 3. બરાબર. 4 માંથી 1 જાય તો 3, 7 માંથી 4 જાય તો 3, દરેકમાં 3. ચાલો એના પછી સૂત્ર M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. ચાલો L 7 પ્લસ n/2 50 માઇનસ CF 36 છેદમાં F 40 ગુણ્યા H 3. ચાલ હેરી ભાગ ચલાવ. કોનો કોનો ભાગ ચાલે? બરાબર. કોઈનો ભાગ નથી ચાલતો. બાદબાકી 50 માંથી 36 જાય તો
14 ના છેદમાં 40 બેઠા ને ગુણ્યા 3. હવે ચાલશે ભાગ. ચલો કોનો? 2 સતમ ને 20 દુ, બે ભાગ ચાલ્યો બેવનો. માટે m બરાબર 7 વત્તા, ચાલો અહીંયા કાઉન્સ હવે નીકળી જશે, 7 તાલી 21 ને છેદમાં 20. આ ભાગાકાર કરો, 21 ભાગ્યા 20. 21 ભાગ્યા 20, 20 એકા 20. કરો આગળ. વીસ ના ઘડિયામાં 10 નહીં આવે. ભાગની ચાલે એનું 0, 0 નીચે. 20 50 100 ખોટું. 1.05. કોણ હતું 1.5 વાળું? 1.05 વાળા હાચા. ચાલો સરવાળો. નિધિ સરવાળો કર. 7 વત્તા 1.05 કેટલું હેલું છે? 7 ને 1 8.05. ભૂલતા નહીં ભાવસાર. એકમ. અક્ષરોની સંખ્યાનો કોઈ એકમ આવશે નહીં. પતી ગયો દાખલો. બાકીનું તમે ઘરેથી હોધી કાઢજો. હે ને? એક્સ બાર હોમવર્કમાં અને બહુલક ઝેડ હોમવર્કમાં. પછી આગળ કઈ કીધેલું છે? ના, પૈતું. આ બે વસ્તુ હોમવર્કમાં રહેશે. ભૂલતા નહીં. કરો છો ને હોમવર્ક? ચાલો એના પછી નેક્સ્ટ દાખલો. એ નીલ હરકો બેસ. હો એ ભાઈ આવડે છે પછી સારું નહીં લાગે. હવે આવડતી વસ્તુ શીખવાડવાનું. સાચી વાત ને જયેશ? જયેશ ને બાજુ જોવો એકવાર, ગાળ આપે નહીં તો. ચાલો એ જ છે બરાબર. એ જ દાખલો પણ બોર્ડની પરીક્ષામાં એ જ દાખલો સમજો. 3 વસ્તુ પેલા દાખલામાં 3 વસ્તુ શોધવાની હતી પણ બોર્ડમાં 3 નથી માંગી. બોર્ડમાં 2 વસ્તુ માંગી, મધ્યસ્થ ને બહુલક. અને બોર્ડમાં એક સાથે 3 વસ્તુ માંગવાના જ નથી કોઈ બી દાખલામાં. માંગે તો 1 વસ્તુ કાં તો 2 વસ્તુ, ને 2 વસ્તુ માંગી તો એ દાખલો કેટલા માર્કનો? 4 માર્કનો. ચાલો એના પછી પાછો એ જ દાખલો. જુલાઈ 2023 સ્ટાન્ડર્ડ મેથ્સ. હવે જો રકમમાં ફરક શું આવ્યો ખબર? અહીંયા ટેલિફોન ડિરેક્ટરીની જગ્યાએ મતદાર યાદી કરી દીધું. બસ બાકી બધું એનું એ જ. જવાબ બી એ જ. 8 પોઈન્ટ કેટલો હતો? 0.5. હા ચાલો એના પછી પ્રશ્ન 7. હવે આ દાખલો હું તમને હોમવર્કમાં આપી દઉં તો ચાલે ને? હવે ખાલી મધ્યસ્થ જ શોધવાનો છે. કરી નાખજો ભાઈ. હેલ્લો જ છે. આ જવાબ બી અહીંયા લખેલો છે 56.67. આ દાખલો તમે એક હોમવર્કમાં લઈ લો, કેમ કે તમને હવે મધ્યસ્થના દાખલા મસ્ત આવડી ગયા છે. સાચી વાત ધાર્મિક? હે હું કે હા હા એમ બોલ. એમ હામાં હા હોવી જોઈએ, તેને હા કહેવાય. નેક્સ્ટ જુઓ. બોર્ડની પરીક્ષામાં કેટલીક વખત આવી રીતના બી દાખલા આવી જાય કે જેમાં બધું જ તૈયાર, માલ મટીરિયલ બધો તૈયાર, બસ ખાલી સૂત્ર મૂકવાનું, કિંમત મૂકીને જવાબ લાવવાનો. બરાબર બધું જ આપી દીધું કે વર્ગ લંબાઈ 5, 45 અવલોકન, n બરાબર 45, આવૃત્તિ f બરાબર 10, મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ 15, એટલે CF. દાખલો ગણી કાઢવાનો. સમજી ગયા? ચાલો છોડો. એના પછી હવે ખૂબ અગત્યના દાખલા આવી ગયા છે. મોસ્ટ આઈએમપી દાખલા આવી ગયા છે. મધ્યસ્થ આપેલો હોય તો ખૂટતી આવૃત્તિના દાખલા. ખૂટતી આવૃત્તિના તમારી ચોપડીમાં 2 દાખલા છે. આ બે દાખલા હું તમને કરાવી દઉં છું. બરાબર છે? તો ધ્યાન આપીને જોઈ લો. બહુ સહેલા દાખલા છે. મધ્યકના દાખલા કરતા બી તમને આ સહેલા લાગશે. ઓકે, કયા દાખલા? મધ્યસ્થના દાખલા. તો ચાલો કામ ચાલુ કરીએ. નીલ રેડી? તો સૌથી પહેલા જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y શોધો. આ બીજો દાખલો છે તમારો ચોપડીનો. બીજો ને ત્રીજો બે બાકી છે. તો x અને y શોધવાના છે. તમને રકમમાં 2 વસ્તુ આપી દે છે. 2 વસ્તુ શોધવા કઈ રે વિભૂતિ? 2 વસ્તુ શોધવા કીધી ને તો 2 વસ્તુ આપેલી બી હશે. એમાં પહેલી વસ્તુ શું આપેલી છે? મધ્યસ્થ. કેટલો આપેલો છે? 28.5. અને બીજી વસ્તુ એ લોકોએ આપેલી હશે કુલ આવૃત્તિ. દેખાય છે કશે કુલ આવૃત્તિ રકમમાં? અરે કેટલી છે કુલ આવૃત્તિ? 60. એ આપેલી જ હશે. આ 2 વસ્તુ તમને આપી જ દે છે. 2 શોધવાનું તો 2 આપેલું હશે, 1 શોધવાનું તો 1 જ આપેલું હશે. સમજી ગયા? ચાલો હવે જે રીતના આપણે બધા દાખલા કર્યા છે એવી રીતના જ શરૂઆત કરવાની. કોઠો બનાવી દેવાનો.
અસતત વર્ગ હોય તો સતત બનાવવાના હેતરાજ, પરંતુ એ પહેલેથી વર્ગ કેવા છે? સતત જ છે. આવૃત્તિને દર્શાવીશું એફ વડે. ચાલો હવે એના પછી સંચય આવૃત્તિનું ખાનું બનાવીશું. સંચય આવૃત્તિ CF. ધ્યાન આપજો બધા. ચાલો ઓમ આ 5 બેઠા. ચાલ સરવાળો 5x નહીં કહેવાય, 5 વત્તા x. 5 વત્તા x. હવે 20 ને 5 25 ના x બેઠો આવશે જ આગળ. 25 વત્તા x 25 ને 15 40 વત્તા x. y ને આમાં ઉમેરો 40 વત્તા x વત્તા y. 5 ઉમેરી દો 45 વત્તા x વત્તા y. હવે આ આખા ખાનાનો સરવાળો કેટલો થાય? એ આ જ થશે. n બરાબર 45 વત્તા x વત્તા y. પણ રકમમાં પહેલેથી જ આપેલું છે n. કેટલા આપેલા છે તેજલ? n બરાબર 60 આપેલા છે. ચાલો કોઠો બનાવતા આવડી જાય? આરામથી થઈ ગયો, કોઠો બની ગયો. હવે ડેટા સૌથી પહેલા મધ્યસ્થ તમને રકમમાં આપેલો છે, જે કેટલો છે મધ્યસ્થ m બરાબર 28.5. એના પછી કુલ આવૃત્તિ n રકમમાં કેટલી આપેલી છે? 60. n બરાબર 60 તો n/2 60 ના અડધા 30. 30 કરતા મોટું ને નજીકનું આમાં હોધો છો ને દર વખતે, તો આ વખતે બી હોધવાનું કે? તો 30 કરતા મોટું ને નજીકનું કોણ? તમે કહેશો કે સર 40 વત્તા x કહેવાય કે 40 વત્તા x? 30 કરતા મોટા ને નજીકના? મોટા તો કહેવાય પણ નજીક નજીક આપી 25 વત્તા x એ 30 કરતા મોટા નીકળ્યા તો એ વધારે નજીક કહેવાય. 25 વત્તા x એ 30 ની વધારે નજીક કહેવાય. કેમ કે ભાઈ તમે જેને 40 વત્તા x બોલો છો તે ખાલી 40 નથી, 40 વત્તા x છે. એટલે 40 માં બી કંઈક ઉમેરેલું છે. સમજ પડે છે ને વાતમાં? એટલે તમે ગેરંટી નહીં આપી શકો કે 30 કરતા મોટું ને નજીકનું આ 40 વત્તા x છે. 30 કરતા મોટું અને નજીક 25 વત્તા x પણ હોઈ શકે છે. જ્યાં સુધી આપણી પાસે x નથી ત્યાં સુધી આપણે નહીં કહી શકીએ કે 30 થી મોટું અને નજીકનું કોણ. ચાલો ઓકે. શું થયું જયલા? નિયમ જ પડી ને? વેરી ગુડ. આગળ વધીએ. હવે વાતને સમજજો. મેં તમને આખી ગેમ શીખવાડેલી બહુલકના દાખલામાં. બહુલકના દાખલામાં જે સૌથી મોટી આવૃત્તિ હોય તેને તમે બહુલક વર્ગ કહેતા, પરંતુ જ્યારે ખૂટતી આવૃત્તિનો દાખલો હોય ત્યારે મેં તમને શું જ્ઞાન આપેલું કે કયા વર્ગને બહુલક વર્ગ લેવાનું? યાદ કરો. ઘરે પ્રેક્ટિસ કરલી હોય તેને યાદ આવી જવું જોઈએ. રોહિત સાબિત નહીં કર કે તે પ્રેક્ટિસ નહીં કરલી. બહુલક બહુલકની વાત ચાલતી છે અત્યારે, પછી મધ્યસ્થમાં પછી આવીએ. તો બહુલકના દાખલામાં મેં શીખવાડલું કે બહુલકનો જવાબ જે વર્ગમાં હોય તેને બહુલક વર્ગ લેવાનું. યાદ આવ્યું તને મોહિત? જૂઠું નહીં બોલ, યાદ હોય તો યાદ આવે. ચાલો તો એવું જ મધ્યસ્થમાં છે. મેં જ્યારે મધ્યસ્થ શીખવાડ્યું ત્યારે ત્યારે બી કીધેલું ને ઘણા બધા દાખલામાં કીધેલું કે મધ્યસ્થ વર્ગની અંદર મધ્યસ્થનો જવાબ હોય. આવું ઘણા બધા દાખલામાં આ લેક્ચરમાં બી બોલ્યો છું. તો એનો મતલબ કે આ મધ્યસ્થ 28.5 કયા વર્ગમાં છે? 30 ને 40 ની વચ્ચે ને કે 20 ને 30 ની વચ્ચે? તો 28.5 એ 20 અને 30 ની વચ્ચે, એટલે આને મધ્યસ્થ વર્ગ લેવાનું 20 થી 30. તમે તો આ 40 વત્તા x કહેતા હતા ને અમુક જણ, અને આને લેવાનું એમ કોણ હતું? જોયું? કોઈક વખત ભૂલમાં સાચું પડી જાય. કોઈક વખત જયેશ, કોઈક વખત ભૂલમાં સાચું પડી જાય, પણ દર વખતે નહીં સાચું પડે. સમજી ગયા? યસ. ચાલો અહીં મધ્યસ્થ m બરાબર 28.5 એ કયા વર્ગમાં છે? કયા વર્ગમાં છે? 20 થી 30. એ વર્ગ 20 થી 30 માં છે. એટલા માટે આપણે આ વર્ગને મધ્યસ્થ વર્ગ લેશું. માટે મધ્યસ્થ વર્ગ કયો? 20 થી 30. સમજ પડી? યાદ રહેશે ને બધાને? ભાગાની માટે પરીક્ષામાં દાખલા કરો ત્યારે L, એના પછી F, એના પછી નિધિ CF. એક ઉપર બોલની 5 વત્તા x. બાકી રહ્યો h બાદ બાકી વંશિકા બાદ બાકી 10 માંથી 0 જાય તો ઓકે 10. h બરાબર 10. અરે હિંમત રાખ ની બોલતી વખતે, બિંદાસ બોલવાનું.
જો આ લોકો બી ઘણી વખત ખોટા જવાબ હોય, મોટે ભાગે આ લોકોના જવાબ ખોટા જ હોય, પણ કેવા બોલે તો એ રીતના તું શું કરવા ટેન્શન લીયા કરે. ઓકે ચાલો હં. નહીં એ ખીજવાવું પડે, તમને લોકોને બી ખીજવાવું પડશે, બરાબર. ભાવસાર ને બહુ દિવસથી ખીજવાયા નથી, નવમામાં છેલ્લે છેલ્લે બહુ ખીજવાઈ લો મેં. મધ્યસ્થ નું સૂત્ર, ચાલો ભાઈ. જયેશ, મધ્યસ્થ નું સૂત્ર એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએફ ના છેદમાં એફ ગુણ્યા એચ. ચાલો ભાઈ કિંમત મૂકવા માંડો. એમ 28.5, ભૂષણ એલ 20, ભૂષણ ધ્યાન આપ. એના પછી નીલ એન બાય ટુ માઇનસ સીએફ 5 વત્તા એક્સ છેદમાં એફ ગુણ્યા એચ. ચલો આંગળી ઊંચી કરીને કેજો આમાં હું ભૂલ છે, મેં જાણી જોઈને એક ભૂલ કરેલી છે. કિંમત મૂકવામાં મેં જાણી જોઈને એક ભૂલ કરેલી છે. એ આંગળી ઊંચી કર પેલા તું. ચાલો એક જણને ખબર પડી ગઈ, તને ખબર પડી તો આંગળી ઊંચી કર. તને બી ખબર પડી ગઈ ગુંજન? ની પડી? વંશ આપણે શું નામ હતું, મેં તારું નામ ભૂલી ગયો. વિભૂતિ. ચાલ રૂનાલી તું કહી શકશે આ ભૂલ. તેજલ હું આને કેમ કોને કીધું? ચાલ બોલ તો. 5 વત્તા એક્સ ને કાઉન્સ આપવું પડે. ચાલો બસ હવે ક્રેડિટ નહીં લેવો એકબીજાનો. ચાલો હું આને શું કીધેલું એમ નહીં કીધેલું, શાબાશ જો સ્વીકારી લીધું. ચાલો ચાલો ભાઈ એને નહીં જોવો, હેતુ અહીંયા ધ્યાન આપજે. 5 વત્તા એક્સ ને આપણે કાઉન્સ આપવાનો છે, બરાબર. કેમ કે આગળ માઇનસ છે એટલે કાઉન્સ ફરજિયાત, જો કાઉન્સ નહીં આપ્યો તો એનો મતલબ જવાબમાં લોચા પડશે. હેરી ધ્યાન યાદ રાખજે, જ્યાં કાઉન્સ આપવાનો હોય ને તો આપજે, નહીં તો ભાઈ જ્યાં નહીં આપવાનો ત્યાં કાઉન્સ નાખે યાર. ને છેલ્લે હુધી જવાબ આવી જાય તો કાઉન્સ ને નહીં છોડે યાર. ચાલો નેક્સ્ટ સ્ટેપ. જો હવે એક સ્ટેપ તો ફિક્સ જ છે ભાઈ આપણું. ખોટી આવૃત્તિના દાખલામાં બાજુ પલટ તો આવશે જ, પરંતુ અહીંયા પેલા ભાગ ચલાવી દેવ નહીં, આ મીંડું ઉડા દેવ. ચાલો હા હું હે કેમ કરો છો? આ ગુણ્યા છે એટલે ભાગ ચાલે જ ને. ચાલો 20 ને આ સાઈડ 28.5 બરાબર. મનીષ 20 ને આ સાઈડ લાવ એટલે -20 બરાબર. હવે અહીંયા વત્તાની નિશાની કોઈ જરૂર નથી. 30 ઓછા 5 કરો 25, પછી ઓછા વત્તા ઓછા એક્સ આખાના છેદમાં. અહીંયા હવે ગુણ્યા 1 ને લખવાની જરૂર નથી. ચાલો બાદબાકી 28.5 માંથી 20 જાય તો 8.5 બરાબર 25 ઓછા એક્સ છેદમાં 2. નેક્સ્ટ સ્ટેપ. હવે એક્સ ને શોધવા માટે એક એક કરીને બાજુ પલટ, પહેલા છેદની બાજુ પલટ. 8.5 ને ગુણ્યા 2 કરો, 8.5 ના ડબલ, 8 ના ડબલ 16, 8.5 ના ડબલ 17, એટલે અહીંયા 17 બરાબર 25 માઇનસ એક્સ. ચલો એક્સ ને શોધવા માટે હવે એના પછીની બાજુ પલટ શું હોવી જોઈએ? માઇનસ એક્સ છે ને, તો એક્સ ને આ સાઈડ લઈ લેવું ને 17 ને પેલી સાઈડ. આ બેવને ઓલ્ટરનેટ કરો, આ બેવને. એક્સ આ સાઈડ 25 ના જ છે ને +17 પેલી સાઈડ, બાદ બાકી પૈટું એ બાકી એક્સ હજી વાય બાકી. ચલો ભાઈ વાય વાળું હવે ખબર જ છે તમને, મધ્યકના દાખલામાં કેવી રીતના હોતા હે. સૂત્ર કયું સૂત્ર? હા ભાઈ આ હરખાવાનું એનની કિંમતોને. યાદ આવ્યું કે નહીં? બધું ભૂલી જાય ઘરે કે કઈ કરતા નથી, આટલા અગત્યના ચેપ્ટરમાં આ હાલત છે. એનની બેવ કિંમતોને સરખાવો તો 45 વત્તા એક્સ વત્તા વાય બરાબર 60. એક્સ ની કિંમત 8 ને આમાં મૂકી દો. 45 વત્તા 8 વત્તા વાય બરાબર 60. 45 ને 8 53. 53 વત્તા વાય બરાબર 60. હવે 53 પેલી સાઈડ, વાય બરાબર 60 માઇનસ 53 બાદ બાકી વાય બરાબર 7. પટી ગયો દાખલો. એક્સ બરાબર 8 ને વાય બરાબર 7. સમજ પડી દાખલામાં? આવડી જશે? વાંધો નહીં આવે ને? હે ભૂષણ? ચાલો આ દાખલો જુઓ. નાનું બેવના થોબરા એકવાર જોઈ લઉં. શું ફરક છે બેવના થોબરામાં? એક્સ અને વાય બની ગયા પી અને ક્યુ. જવાબ એ જ આવે 8 ને 7. સમજી ગયા? એટલે બોર્ડની પરીક્ષામાં
એક્સ અને વાય ના નામ બદલી નાખવામાં આવશે. પી ક્યુ F1 F2 એ બી ફલાના ઢીકના આવા બધા નામ આવશે. એના પછી હવે આ દાખલાનું થોબરું જુઓ. આમાં આમાં ખોટી, હા, ખોટી આવૃત્તિ ની ચોખ્ખું કહી દીધું મધ્યસ્થ શોધો ને, કે જે પેલા દાખલામાં 28.5 આપેલો. એટલે બોર્ડની પરીક્ષામાં ખોટી આવૃત્તિના દાખલાને સાદો આ દાખલો બનાવીને પૂછી લીધો. ચાલો એના પછી ચાલો ફટાફટ એક દાખલો કરાવી દઉં. એમ બી આના પછી આનો લેક્ચર છે. તો પછી હું ટેન્શન લેવાનો? મેથ્સમાં મજા આવે કે એસએસ માં? મેથ્સ ચાલો જયેશ ને ગુસ્સો આવતો છે, ધ્યાન આપો બધા. નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ 525 છે, કુલ આવૃત્તિ 100 હોય તો એક્સ અને વાય શોધો. ચાલો ખોટી આવૃત્તિ શોધવાનો દાખલો, મોસ્ટ આઈએમપી દાખલો, ઉદાહરણ 8 કે જે બોર્ડમાં પૂછાયેલો છે, બેઝિક મેથ્સ. ચાલો સૌથી પહેલા હેતરાજ જોઈ લેજે માહિતી વર્ગ કેવા છે, સતત કે અસતત? સતત. ચાલો આવૃત્તિનું ખાનું બેઠું, આવૃત્તિને દર્શાવાય એફ વડે. એના પછીનું ખાનું સંચય આવૃત્તિ સીએફ. ચાલો સંચય આવૃત્તિ સીએફ નું ખાનું આ બે બેઠો, 5 ને 2 7 વત્તા એક્સ, 12 ને 7 19 વત્તા એક્સ 17 ને 19 36 ને 20 વાય ને આમાં ઉમેરી દે ભાવસાર. 56 વત્તા એક્સ વત્તા વાય 56 ને 9 65 વત્તા એક્સ વત્તા વાય 65 ને 7 72 પ્લસ એક્સ અંશ 72 ને 4 એટલે આ સરવાળો બી કેટલો થવો જોઈએ? 76 પ્લસ એક્સ પ્લસ વાય. પણ રકમમાં બી આપેલો છે ભાઈ, પહેલેથી વાંચો. બે વસ્તુ આપેલી છે રકમમાં, એક તો મધ્યસ્થ ને બીજું કુલ આવૃત્તિ છે 100. ચાલો ડેટા તૈયાર કરો. સૌથી પહેલા નીલ હું લખવાનું અહીંયા? એન બરાબર, એ ભાઈ પહેલા એમ, અહીં એમ બરાબર 525, એન બરાબર 100. એના પછી એન બાય 2 100 ના અડધા 50 કરતા મોટું ને નજીકનું આમાં શોધીએ તો હું શોધીએ 525 કયામાં છે? આમાં છે ને, કયામાં છે 525? 500 થી 600. 525 એ 500 થી 600 વાળા વર્ગમાં છે. હવે તમે એમ કહો સર જોવો 50 કરતા મોટું ને નજીકનું આવ્યું 56, એ જ આવ્યું જોવો સર. 50 કરતા મોટા ને નજીક 56 જ, એ જ આવ્યું હે ને. એવું આ કોઈક વાર થઈ જાય પણ દર વખતે નહીં થાય. આગળના દાખલામાં નહીં થયેલું ને, એટલે આ દાખલામાં એવું કરવાથી બી સાચું થઈ ગયું, ખોટું કરવાથી સાચું થયું. બાકી ડાયલોગ શું છે, ગલતી સે મિસ્ટેક હોતી है, અહીંયા ગલતી સે સही हो गया. બરાબર રોહિત? એટલે કોઈક વાર આવી ભૂલથી પણ ભગવાનની કૃપા હોય તો કામ થઈ જાય. બરાબર, હા. ચાલો ગુંજન બેટા, હા હા કોણ છે? પહેલા અહીંયા પેલું એક વાક્ય લખી દે. અહીં મધ્યસ્થ એમ બરાબર 525 એ તેજલ કયા વર્ગમાં છે? વર્ગ 500 થી 600 માં છે. એટલા માટે હેરી 500 થી 600 એ કયો વર્ગ કેવાશે? મધ્યસ્થ. આ હેરી બાગામાં રહે છે. એલ બરાબર 500, એફ એ નીલ ધ્યાન આપજે, એફ 20, સીએફ એક ઉપરનું ઓમ સીએફ 36 પ્લસ એક્સ, બાકી રહ્યું એચ. ગુંજન એચ બાદ બાકી. ચાલો એના પછી મધ્યસ્થ નું સૂત્ર, મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન બાય 2 માઇનસ સીએફ ના છેદમાં એફ ગુણ્યા એચ. એ ચાલો હેતવી એમ 525 એના બરાબર એલ 500 વત્તા એન બાય 2 પ્રાચી 50 માઇનસ સીએફ 36 વત્તા એક્સ ભૂલટાની કાઉન્સ આપવાનો છેદમાં એફ ભૂષણ એફ ગુણ્યા એચ 100. ચાલો પેલા ભાગ ચલાવી આપો તો. કોનો કોનો ભાગ ચાલે ધ્યાન આપે ભાવસાર? કોનો કોનો ભાગ ચાલે જલ્દી બોલ. આ મીંડુ દાડીએ 2 50 10. ચલો નેક્સ્ટ સ્ટેપ. ચલ રિયા જો નેક્સ્ટ સ્ટેપ ફિક્સ જ છે. નેક્સ્ટ સ્ટેપ ધાર્મિક બાજુ પલટ 500 ને ડાબી સાઈડ 525 માઇનસ 500 બરાબર આ 50 ઓછા 36 કરો 14. એના પછી હર્ષ ઓછા વત્તા ઓછા એક્સ આખાના છેદમાં કઈ છે નથી ને ગુણ્યા કેટલા છે? શું કરવાનું હતું આ સ્ટેપમાં? એક વસ્તુ ગુણ્યા 5 લખ્યું તો
કાઉન્સ આપવો પડે. ગુણ્યા લખ્યું ને એટલે કાઉન્સ આપવો પડે. માની લેવું કે અહીંયા છેદમાં કઈ કટે એમ, છેદમાં અટે 3 તો કાઉન્સ નહીં આપતે તો ચાલતે. તો આ 5 આખાની હાથે છે એમ સમજ પડી જાય આ છેદની લીટીના લીધે. પરંતુ અહીંયા કેમ કાઉન્સ આપવાનો? આખાની હાથે છે, આખા કાઉન્સની હાથે 5 છે. જો કાઉન્સ નહીં આપીએ તો આનો મતલબ એવો કે સમજવામાં આવે કે આ 5 જે છે તે x સાથે જ ગુણાકારમાં છે, જે ખોટું. ચલો બાદબાકી આરજી 25. નેક્સ્ટ સ્ટેપ, આ ગુણ્યા 5 છે ને તેને છેદમાં લઈ આવો એટલે છેદમાં 5 ને એના બરાબર અહીંયા કોણ રહી ગયું? 14 - x. સ્ટેપમાં સમજ પડી ને? બાદબાકી કરીને 5 ને નીચે લાવ્યા, ભાગ ચલાવો. x ને આ સાઈડ, 14 બેઠો, 5 પેલી સાઈડ, બાદબાકી. એ કોણ 11 બોલ્યો? સાચું લખેલું તો મને છેકાવી નાખ્યું. x બરાબર 9. ચાલો એના ભાઈ y ને શોધવા માટે હેરી શું કરવાનું? બેવ હે હા હું એમ આ બેવને સરખાવાનું. 76 + x + y બરાબર 100. ચલ નિધિ, 76 બેઠા x ની કિંમત 9, y શોધવાના. 76 ને 9 એક આવ્યા, 76 ને 9 + y બરાબર 100. 85 પેલી સાઈડ, y બરાબર 100 - 85, બાદબાકી. દાખલો પૈટો. હજી આ ચેપ્ટર બાકી છે. હજી આ ચેપ્ટર નો એક ટોપિક બાકી છે. આ દાખલાનું થોબરું જોઈ લેજો ભાઈ. એ જ થોબરું અહીંયા પાછું દેખાયું, પણ F1 F2 કરી દીધું હે ને. જવાબ શું હતો? 9 ને 15. હજી બી પાછું એકવાર એ જ થોબરું જોજો, પણ એ થોબરામાં 9 ને 15 પહેલેથી આપી દીધું ને નામ બદલી કર્યા, ના x ને y કરી દીધું. જોયું? 12 ને 9 આ દાખલામાં અહીંયા 12 ને આ 9. આવું બોર્ડની પરીક્ષામાં થશે. પછી આ ટાઈપના બોર્ડમાં દાખલા પૂછાય છે. આ પ્રશ્ન 6 છે ને, ચોપડીમાં પ્રશ્ન 6 જેમાં મધ્યસ્થ શોધવાનો હતો, એ દાખલાને આ લોકોએ ખોટી આવૃત્તિનો બનાવીને બોર્ડમાં નાખી દીધો. પ્રશ્ન 6 જેવો, પ્રશ્ન 6 નથી, પ્રશ્ન 6 જેવો. એના પછી આ પ્રશ્ન 1 જેવો, પ્રશ્ન 1 ને પણ ખોટી આવૃત્તિનો દાખલો બોર્ડ વાળાએ બનાવી દીધો. જોઈ લો રકમ. અહીંયા જે લખેલું છે ને આ ડેશ પાલી છે એટલે તમારે તમારી ઈચ્છાથી કોઈ બી નામ લખી દેવાનું. x ને y લખાય, a ને b લખાય, F1 ને F2 લખાય, ફલાનું ને ઢીકનું નહીં લખતા. બસ. ચાલો, કોઈને કઈ તકલીફ આજના લેક્ચરમાં? ઓકે, લેસનની નોટ લઈ લેજો અને સોમવારે જે બી લેસન બાકી હોય તે બી કમ્પ્લીટ કરી નાખજો. આજનું લેસન બી સોમવારે બતાવી દેજો, બરાબર?